નમસ્કાર મિત્રો. આજે એક ગંભીર વિષય ઉપર થોડીક ચર્ચા લઈને આવ્યો છું. આપણને બધાને ખબર છે કે દિવસે ને દિવસે અત્યારે એક પ્રશ્ન, એક ચિંતાનો વિષય છે વધતા જતા સોના ચાંદીના ભાવ. વધતા જતા સોના ચાંદીના ભાવ. જેની પાસે છે પૈસા એને તો કંઈ પ્રોબ્લેમ નથી, વાંધો નથી. પણ આપણે એ પણ ખબર છે કે ભારત દેશમાં મધ્યમ વર્ગ અને એને બિચારાને આંગણે અવસર આવીને ઊભો રહે તો શું હાલત થાય બિચારાની. અત્યારે સોનું પોણા 2 લાખને અડું થઈ રહ્યું છે. ચાંદી 3 લાખને ટચ કરી ગયું છે, વટાવી ચૂક્યું છે. ખૂબ ગંભીર વિષય છે. એક બાપ પોતાની દીકરીનો અવસર લઈને બેઠો હોય, જો દીકરીને એક દાગીનો ન આપે ને તો દીકરીને આખી જિંદગી મેળા સાંભળવા પડે. બીજો બાપ પોતાના દીકરાનો અવસર લઈને બેઠો હોય અને પોતાની દીકરાની વહુને એક દાગીનો ન કરાવી આપે ને તો પણ બિચારાને આખી જિંદગી મેળા સાંભળવા પડે. સમાજની દ્રષ્ટિએ તો ઘણા બધા સમાજોએ પ્રતિબંધો લાવી દીધા છે કે ભાઈ દાગીના આપણે જાહેરમાં સોના ચાંદીના દાગીના પ્રસંગમાં ન મૂકવા. ઘણા બધાએ ઓછા દાગીના કરી નાખે કે ચલો એક દાગીનાથી ચલવી લેવું, 2 દાગીનાથી ચલવી લેવું. પણ આ સમાજના નિયમો હકીકતમાં શું પ્લેટફોર્મ પર શક્ય બન્યા છે? નથી બને, ખરેખર નથી બને. માત્ર ઘણા બધા નિયમો એક બંધારણની ચોપડામાં બસ લખાઈ ગયા છે. બાકી જે પ્રસંગ લઈને બેઠેલો બાપ છે ને એને ખબર છે, લગ્ન છે, અન્ય ઘણા બધા પ્રસંગો એવા છે. અને પાછું થાય શું કે ચલો મારા ત્યાં પ્રસંગ હતો તો કોઈ કે મને 1 તોલાનું દાગીનો આપ્યો છે. એ વખતે ચલો ભાવ 50,000 હતો. પણ આજે જ્યારે એના ત્યાં પ્રસંગ આવીને ઊભો છે અને મારે એને દાગીનો આપવાનો થાય છે 1 તોલાનો, તો અત્યારે ભાવ 260. ક્યાંથી પહોંચી વળશે માણસ? એટલે મારી વિનંતી છે સમાજના આગેવાનોને, અને આપણે બધાએ મળીને જ આ કામ કરવાનું છે કે સમાજની અંદર પ્લેટફોર્મ ઉપર આપણે બંધારણ બનાવીએ જે અમલીકરણમાં આવે. શું સોના અને ચાંદીના દાગીનાથી જ પેટ ભરાશે? ના. ઘણાના ગળા ટૂંપાઈ જાય છે. આ વધતા જતા ભાવને કારણે ઘણાના ગળા ટૂંપાઈ ગયા છે બિચારાને. પ્રસંગ માંડવે લેવો છે પણ સગવડ નથી. જે સગવડ કરી હતી એ સગવડ જમણવારની એ આખો એક તેનો દાગીનો ખાઈ જાય છે. સાદાઈથી લગ્ન, અને એ પણ દાગીના વગર થાય. અને અત્યારે પ્રસંગોમાં એક કામ કરી શકાય કે ચલો એફડી આપી દો. દાગીનો જરૂરી છે? દાગીનો આપ્યા પછી પણ માણસ બેંકમાં લોકરમાં મૂકી રાખે છે, તિજોરીમાં મૂકી રાખે છે. કારણ કે એને પણ ચોરાવાનો ડર છે. અને એ જ થવાનું છે. આ વધતા ભાવને કારણે ભવિષ્યમાં લૂંટફાટ જ થવાની છે. તો આ દિશામાં આપણે આગળ વિચારવું જોઈએ. મધ્યમ વર્ગ જે કચડાતો જાય છે આના કારણે, પોતે પ્રસંગો નથી કરી શકતો અને પોતાના જીવન ટૂંકાવા સુધી આવી જાય છે ને, ત્યારે પરિસ્થિતિ ખૂબ વિકટ થાય છે. ખૂબ વિચારવા જેવી વાત છે. તો આપણે જ વિચારી અને આગળ આવવું જોઈએ કે ચલો આપણે જ અત્યારે સગપણ થાય ને તો ચોખવટ કરી દેવી. દાગીનો આપવો નહીં ને લેવો પણ નહીં. વેવી સમજદાર હશે ને તો સમજી જશે કે વાત સાચી છે. સાદાઈથી લગ્ન, વાત સાચી છે. કારણ
કે જે જિંદગી આપણને ભગવાને આપી છે ને આપણા માટે સારું જીવી જ નથી શકતા આપણે. ભગવાને જિંદગી આપણને આપી છે કોના માટે જીવવા માટે? આપણા માટે જીવવા આપી છે. અને સાલું આપણે અહીં આવ્યા પછી દુનિયાની બીજા બધાની લાલચમાં વ્યવહાર ને તહેવાર ને એમાં એટલા ફસાઈ ગયા. આપણા માટે આપણે ક્યારે જીવ્યા? એનો પ્રશ્ન છે તમારી પાસે જવાબ? આપણે સાલું આપણા માટે જીવતા જ નથી. હંમેશા વ્યવહારના તહેવારના દેખાવો માટે જ જીવીએ છીએ. કોઈકને શું લાગશે, બીજાને શું લાગશે, અરે બીજાને જે લાગવું એ લાગે, આપણને શું લાગે છે, આપણો અંદરનો માયલો શું કહે છે? ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર. તો દાગીના પ્રથા દૂર થાય એવા આપણે ચોક્કસ પ્રયત્નો કરવા જોઈએ. અને આને લક્ષી અને આપણે એક નવા કોન્સેપ્ટ સાથે, નવા વિચારો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ.